હર હર મહાદેવ, જય ગિરનારી, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે એક વિરલ વ્યક્તિત્વની વાત સાથે મળ્યા છીએ આપણે યુટ્યુબ ચેનલ પર. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કહેવાયું છે કે નારી નમણી નેહમાં રણમાં શક્તિ રૂપ, એ શક્તિના તેજને નમતા મોટા ભૂપ. કો ઘોડો કો પરખડો કો સુચંતી નાર, સર્જનહારે સર્જ્યા ત્રણ રતન સંસાર. ભારતની નારીઓ સાચા અર્થમાં રતન પુરવાર થઈ છે. દરેક યુગમાં, દરેક કાળમાં અને દરેક ક્ષેત્રમાં ભારતીય નારીઓએ વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાનું હીર અને નૂર દાખવ્યું છે. માતૃભૂમિ પર આફતના ઓળા ઉતર્યા હોય અને દુશ્મનોએ આક્રમણ કર્યું હોય ત્યારે પણ ભારતની સ્ત્રીઓએ ક્યારેય પીઠ બતાવી જ નથી. હંમેશા વીરાંગના બનીને વીરતાનો પરિચય આપ્યો. રાષ્ટ્રના રક્ષણ કાજે ભારતના નારી રત્નોએ શૌર્ય, પરાક્રમ, બહાદુરી અને સાહસ દાખવી શત્રુઓનો સામનો કર્યાના સંખ્યાબદ્ધ ઉદાહરણો જોવા મળે છે. એવા જ એક નારી રત્નની વાત કરવાની છે, જે યુરોપિયન સંસ્થાનવાદીઓ સામે લડત ચલાવનારી પ્રથમ સ્ત્રી સ્વતંત્રતા સેનાની. પોતાના નિર્ભીક સ્વભાવના કારણે તેને અભયા રાણીનું બિરુદ મળેલું છે. વાત છે એવા રાણી અબક્કા ચૌટાની. મિત્રો, 21મી સદીમાં પણ જ્યારે સ્ત્રી પુરુષ સમાનતા માટેની ચળવળો ચાલે ત્યારે આપણે કલ્પના તો કરી જુઓ કે 500 વર્ષ પહેલાં 16મી સદીમાં રાણી અબક્કાએ કટ્ટર પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં કઈ રીતે શાસન કર્યું હશે અને કેટલો સંઘર્ષ કરવો પડ્યો હશે. રાણી અબક્કાની જીવનકથા પર નજર કરીએ તો આ તમામ સવાલના જવાબ મળી જશે. રાણીની જીવનકથા એક રીતે તો વીરતાની જ કહાની છે. આમ તો એ મૂળ દિગંબર જૈન સંપ્રદાયના. રાણીના પૂર્વજો 12મી સદીમાં જ ગુજરાતથી સ્થળાંતર કરી અને બેંગ્લોર જઈ વસેલા. ત્યાંથી 10 કિલોમીટર અંતરે દરિયા કિનારે પ્રાચીન બંદર ઉલ્લાલ આવેલું. 15મી સદીના અંતમાં અને 16મી સદીના પ્રારંભે વિજયનગર સામ્રાજ્યનો સુવર્ણકાળ. પરંતુ પોર્ટુગીઝોએ સમુદ્રી માર્ગે ભારતમાં પગ મૂક્યો અને પછી પગદંડો જમાવ્યો. તેમણે ભારતીય દરિયાકાંઠા પર અને દરિયાઈ માર્ગે થતા વ્યાપાર પર સંપૂર્ણ વર્ચસ્વ જમાવી દીધું. અને જ્યારે વિજયનગર સામ્રાજ્યનું પતન થયું તેથી દરિયાકાંઠાના જે જાગીરદાર રાજાઓ હતા તેણે પોતાનો રક્ષક ગુમાવી દીધો અને તે સમયે ઉલ્લાલમાં ચૌટા રાજવંશનું શાસન. રાણી અબક્કાના પૂર્વજો શાસકો અને વિજયનગરના જાગીરદારો હતા. 1526માં પોર્ટુગીઝોએ મેંગલોર બંદર કબજે કરી લીધું ત્યારે ઉલ્લાલમાં ચૌટા રાજવંશના તિરુમાલા રાય ત્રીજાનું શાસન. ચૌટા રાજવંશમાં માતૃમૂલક વંશ પરંપરાથી રાજગાદીનો વારસ નિમાતો. રાજમુગટ તો માતૃવંશના પુરુષને માથે જ મુગાતો, પણ જે રાજા હોય તેની બહેનનો દીકરો સિંહાસનનો વારસદાર બનતો. પણ કમનસીબે તિરુમાલા રાયની બહેનને દીકરો નહોતો. તેથી એની બહેનની દીકરી અને પોતાની લાડકી ભાણી રાણી અબક્કાને રાજાએ રાજકુળની પરંપરાઓની તાલીમ આપવાનું નક્કી કર્યું. અબક્કાને લશ્કરી વિદ્યાની, તીરકામઠું ચલાવવાની અને તલવારબાજીમાં નિપુણ બનાવી અને તેને ઉલ્લાલની રાણી બનાવી. અબક્કાના લગ્ન મેંગલોરના રાજા લક્ષ્મપ્પા બંગરાજ સાથે થયા. માતૃમૂલક સમાજની પરંપરા પ્રમાણે અબક્કા લગ્ન પછી પણ પોતાના સંતાનો સાથે પિયરમાં જ રહ્યા. તે લડાયક મિજાજના હતા. પોર્ટુગીઝો સામે ઝૂકવાનું તેમને મંજૂર નહોતું, એટલે તેમણે ઝઝૂમવાનું નક્કી કર્યું. પરંતુ તેમના પતિ પોર્ટુગીઝો સામે સમાધાન કરવાના પક્ષમાં હતા. હવે તો રાણીને પોતાના ઘરમાં જ વિરોધનો સામનો કરવાનો આવ્યો, પણ રાણીને પોતાના ઘર કરતાં રાજ્યના રક્ષણની ચિંતા વધારે. વિદેશીઓનો પ્રતિકાર કરવાનું સાહસ ખેડનારી રાણી પોતાના પતિનો પણ મક્કમતાથી વિરોધ કર્યો. તેના પરિણામે દાંપત્યમાં તિરાડ પડી અને એક સમયે તો સંબંધો એટલી હદે વણસ્યા કે અબક્કાએ સાસરી તરફથી મળેલા આભૂષણો પણ પરત કર્યા. પણ એમના પતિ પણ હવે પોર્ટુગીઝો સાથે ભળી ગયા. કહેવાય છે ને કે ઘર ફૂટે ઘર જાય, પણ રાણીએ તેની પરવા નહોતી. તેનો રાજમંત્ર જે હતો અને મુદ્રાલેખ હતો કે રાજ્ય પહેલાં પછી બીજું બધું. રાણી પોતે જૈન હોવા છતાં એની પ્રજા, એની વહીવટી તંત્રમાં હિન્દુ મુસ્લિમો બહોળી સંખ્યામાં, 4000 કુશળ યોદ્ધાઓનું એનું સૈન્ય. રાણીના જહાજોને દરિયાઈ સફર ખેડવા પર પોર્ટુગીઝોએ પ્રતિબંધ મૂકેલો, પણ રાણી સમુદ્ર વ્યાપાર ચાલુ જ રાખ્યો અને પોર્ટુગીઝોને ખંડણી ચૂકવવાનો પણ ઇનકાર કરી દીધો. એનું કારણ એ આવ્યું કે પોર્ટુગીઝોએ ઉલ્લાલ પર હુમલો કર્યો અને ઉલ્લાલ રાજમહેલ કબજે કરી લીધો. રાણીએ પોતાનું ધૈર્ય તો પણ જાળવી રાખ્યું છે. જેમ સિંહ ક્યારેય ઘાસ ન ખાય ને, તેમ રાણી પણ પોર્ટુગીઝોને શરણે નથી થયા. તે ત્યાંથી ભાગી છૂટ્યા અને એક મસ્જિદમાં જઈને આશ્રય લીધો અને એ જ રાત્રે 200 સૈનિકો સાથે હુમલો કર્યો અને પોર્ટુગીઝોના મોતને ઘાટ ઉતાર્યા. એવું કહેવાય છે કે અગ્નિબાણ ચલાવવામાં પારંગત રાણીએ એ સમયે પોર્ટુગીઝો પર અગ્નિબાણ વરસાવેલા.
એના પછી ફરી એકવાર 1581માં ઉલાલ પર હુમલો થયો. રાણી અને તેના યોદ્ધાઓએ દુશ્મનોને પાછા દરિયા પાણી ધકેલ્યા અને આ હુમલા સામે ટકી ન શક્યું. ઉલાલ પડી ભાંગ્યું અને રાણી અબક્કા પણ લડતા લડતા શહીદ થઈ ગયા. મિત્રો, જેમ આસમાનમાં ગ્રહો છે, નક્ષત્રો છે અને તારાઓ અસંખ્ય છે, પણ સૂર્ય તો એક જ છે, એમ શાસકોય અનેક હતા. ભારતના ગૌરવસમી રાણી અબક્કા વિદેહી વસાહત વિરુદ્ધ પ્રથમ સ્ત્રી સ્વતંત્રતા સેનાની રૂપે ભારતની આઝાદીના આકાશમાં સૂર્ય બનીને ઝળહળી, એમ કહીએ તો કંઈ ખોટું નથી. માં ભારતીના ખોળામાં ઉછરેલા અનેક મહાનુભાવોની વાતો આપણી સંસ્કૃતિની ઝંખવાતી જ્યોતની વાટને સંકોરવાનો મારો આ પ્રયાસ આપ સૌ વધાવી લેશો એવી આશા સાથે જય હિન્દ. અસ્તુ.